લક્ષ્મીનારાયણ દેવ આજની આ વડતાલ શતાબ્દી મહોત્સવની સત્સંગ સભામાં આપણા સૌના વડીલ ગુરુ અને મારા તો કૃપા દ્રષ્ટિ કરી અને મારા જીવનને ધન્ય સૌભાગ્ય થયા કરનાર એવા મારી આંખો અંતરની આંખો ખોલનાર એવા પરમ પૂજ્ય નવતમ સ્વામી મહારાજ, આદરણીય સંત સ્વામી, આદરણીય વેદાંત સ્વામી, આદરણીય જગત પ્રકાશ સ્વામી, સૌ સન્માનિત પ્રભુને વાલા ભક્તો હરિજનો અને મારી સાથે ઉપસ્થિત એવા મુકેશભાઈ, ગોવિંદભાઈ, મારા લોકસભાના વિસ્તારક, સૌ માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓ. આમ તો આપણે બધા પ્રભુના ચરણોમાં કેમ આવીએ તો કે 84 લાખ યોનિમાં અવતાર ધારણ કર્યા પછી મનુષ્ય દેહનો મોઘો અવતાર મળે છે. અને આ 84 લાખ યોનિમાં ભટકવાનું બંધ કરવું હોય તો આપણે સત્સંગી થવું પડે, ગુરુના શરણે જવું પડે અને પ્રભુ ભક્તિ પ્રાપ્ત કરવી પડે. તો આપણે આપણા જીવને મોક્ષ અપાવીએ. અને માત્ર ને માત્ર આપણે કંઠીબોધ લઈ લઈએ કે પછી ગુરુના ચરણોમાં જઈએ અને પછી ભૂલી જઈએ તો એ મોક્ષ ગતિ થતી નથી. કારણ કે જેની જેવી અંતકાળે મતિ તેવી તેની ગતિ. અંતકાળે જ્યારે દેહ છોડવાનો હોય જીવને, ત્યારે પ્રભુનું સ્મરણ ન થાય તો એનો કોઈ મતલબ નથી. એટલે જ્યારે છેલ્લા સમયે પ્રભુ સ્મરણ થાય તો જ આપણા જીવનો મોક્ષ મળે, તો જ આપણને પ્રભુનું અક્ષરધામ પ્રાપ્ત થાય. તો એના માટે દાખલો કરવો પડે કે આખી જિંદગી આપણે પ્રભુનું ભજન, સત્સંગ અને સંતોની કૃપા દ્રષ્ટિમાં રહેવું પડે. એટલે આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો કે આપ કાયમ, હું તો ઓછો ભાગ્યશાળી છું, પણ આ દેહનું કલ્યાણ કરવા માટે ગુરુજીએ મને આશીર્વાદ આપેલા કે જસુ તારે તો એકાદ દિવસ ખૂબ મોટી પદવીમાં જવાનું છે. તો મને એવું લાગ્યું કે મારે ક્યાં જવાનું હશે, મને આટલો બધો મોટો વિચાર આવતોય નહોતો. અને તમને બધાને જાણીને નવાઈ થશે કે હું તો એક નાનો અદનો કાર્યકર્તા, પણ ગુરુજીના સંપર્કમાં આવ્યો ત્યારથી આમ આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તો આ લોકસભાની ચૂંટણીના સંયોજક તરીકે મને જવાબદારી આપેલી. એટલે ચૂંટણી લડાવવાનું કામ મને પાર્ટીએ આપેલું. તો આ કામગીરી ચાલુ કરી, બધે થોડા મળવાનું થયું. અને લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા આવી ત્યારે 27 તારીખે નિરીક્ષકો નામ જાણવા માટે આવ્યા. અને નામ જાણવા માટે આવ્યા એટલે બધા લોકોએ બાયોડેટા આપ્યા. તો આપણા વિસ્તારની અંદરથી 27 લોકો બાયોડેટા આપ્યા, તો મેં પણ બાયોડેટા આપ્યા. આમ તો હિન્દી અને ઇંગ્લિશમાં 4 મહિનાથી બાયોડેટા તૈયાર કરેલા, હજી ફાઇલમાં એવા ને એવા કબાટમાં પડ્યા. પછી 1-2 વખત અહીંયા એક અમારા મુસ્તુભાઈને એવા છે ને, તો કે દિલ્હી જઈએ ને આપણે નરેન્દ્ર મોદી સાહેબને મળીએ અને અમિત શાહ સાહેબને મળીએ અને બાયોડેટા આપીએ એવું કહે. તમે કીધું જઈએ ખરા, પણ કંઈ મળે નહીં તો શું કરશું. એટલે 3 વખત તો બેગ તૈયાર કરેલી પાછી ખાલી કરવી પડી ને નહીં જ ગયા. પણ બાયોડેટા આપ્યા પછી આપણે કીધું જે હરી ઈચ્છા હશે તે થશે. એટલે આપણે એ બધી વાતને ભૂલી ગયા બાયોડેટા આપ્યા પછી 27 તારીખે 28 તારીખે. અને એ વાતને ચાલતા 9 તારીખે પ્રદેશની પાર્લામેન્ટરી થવાની હતી. અને અચાનક જ મારા ઉપર ફોન આવ્યો કે તમારા બાયોડેટા પાછા આપવાના છે. એટલે હું પાછો એક વખત વોટ્સઅપ કરીને મારો ફોટો અને બાયોડેટો આપ્યો. લગભગ
પ્રભુની કૃપાથી 9 તારીખે જ રાત્રે બપોરે 3 વાગે મારા બાયોડેટા માંગ્યો ને રાત્રે 11 વાગે મને એક સુખદ સારા સમાચાર મળ્યા કે તમારે તૈયારી કરવાની છે. આ પ્રભુની કૃપા છે, આ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. હરી ઈચ્છા વગર આપણે કશું જ કરી શકતા નથી. હું કોઈને પણ મળવા નથી ગયો, માત્ર ને માત્ર ભગવાનને એવું કીધું, હવે તારા ભરોસે છે, તારે જે મારું કે તારું તારા હાથમાં, હું કંઈ જ કરી શકવાનો નથી. આ વિચારો સાથે મેં આ વાતમાં કામે લાગેલો અને મને આપના સૌના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી આ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે મારી નામ પ્રસિદ્ધ કર્યું અને મને અહીંયા આપ ઉમેદવારના સ્વરૂપમાં સ્વીકાર્યો અને આપ આશીર્વાદ આપશો એવી હું આશા રાખું છું. આજના તબક્કે મારે વધારે કંઈ, આપ સત્સંગ સભા છે એટલે કંઈ કહેવું નથી, પરંતુ એક ગુરુભાઈ હોવાને નાતે આપને વિનંતી કરું છું કે આપ મને આશીર્વાદ આપજો, એ જ અભ્યર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.